ચૈત્રી નવરાત્રિમાં 9 દિવસ આ વાત યાદ રાખજો. કુળદેવી માતાજી પ્રસન્ન થશે. મિત્રો, ચૈત્રી નવરાત્રિ એટલે માતાજીના દિવસો. માતાજીના દિવસોમાં તમે માતાજીની સેવા પૂજા, માતાજીની ભક્તિ કરશો, કુળદેવી માના દીવા કરશો, કુળદેવી માના મંત્ર જાપ કરશો, કુળદેવી માના ઉપવાસ કરશો. કુળદેવી માને પ્રસન્ન કરવા માટે તમે તમારા ઘરમાં એકદમ પવિત્ર વાતાવરણ ઊભું કરજો, જેથી કરી અને કુળદેવીમાં પ્રસન્ન થાય અને આખું વર્ષ આપણું સુખમય બની જાય. મિત્રો, ચૈત્રી નવરાત્રિમાં તમે આ બાબતોનું જો ધ્યાન રાખશો, તમારા ઘરમાં તમે તમારા કુળદેવીના નામથી તમે જે ઉપવાસ કરો છો, માતાજીનો દીવો કરો છો, માતાજીનો પૂજાપાઠ કરો છો, તો તમે અમુક વાતનું અને અમુક બાબતોનું તમે ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને કુળદેવીમાં તમારા ઉપર ઝડપથી પ્રસન્ન થાય અને તમને અસીમ કૃપા આશીર્વાદ પ્રાપ્ત થાય માતાજીના. એટલા માટે સર્વપ્રથમ ચૈત્રી નવરાત્રિ આવી રહી છે એટલે આપણા ઘરને સ્વચ્છ બનાવી દેવું જોઈએ. ઘરમાં જો કોરવાળિયાના જાળા હોય, બાવા હોય, માતાજીનો મઢ હોય, મંદિર હોય, ફોટા હોય, મૂર્તિ હોય, દીવા કે તમે જે ધૂપ કરતા હોય, ધૂપાણા હોય, માતાજીના જેટલા પણ મંદિરમાં જે આજુબાજુ હોય, એવી જ રીતે તમારા ઘરને પણ તમે સ્વચ્છ બનાવજો, ચોખ્ખું કરી દેજો. કહેવાય છે ને કે ઘર એક મંદિર છે, એટલે આપણું ઘર જ મંદિર છે. એટલે ઘરને મંદિરની જેમ સજાવી દેવાનું, ચોખ્ખું કરી દેવાનું, સાફ સફાઈ કરી દેવાની. અને ચૈત્ર મહિનાના પહેલા જ નોરતે, પહેલા જ દિવસે તમે જો કુળદેવી માનો દીવો ભરશો ને અને તમે સેવા પૂજા કરશો ને, એની આરતી કરશો, એનો દીવા ધૂપ કરશો, તો તમારા 12 મહિના કુળદેવી સાથે રહેશે. અને તમે જે માતાજીની સેવા પૂજા કરશો ને સંપૂર્ણ સાચા ભાવથી, તો માં કુળદેવી તમારી રક્ષા કરશે, તમારા પેઢીને આગળ લઈ જશે. તમારા કુળની માતા તમારા 24 કલાક ચોકી પૂરો કરશે અને તમને સદબુદ્ધિ આપશે. મિત્રો, ચૈત્રી નવરાત્રિમાં આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમે જો ઉપવાસ કરતા હોય, માતાજીની સેવા પૂજા કરતા હોય, એમના નામના તમે જાપ જપતા હોય, તો તમારું મન ચંચળ હોય છે. એટલે મનને ચંચળ હોય તો મનને ભટકવા દેવું નહીં. આપણા મોઢેથી કોઈ ખરાબ વાત ના નીકળે, ખરાબ શબ્દ ના બોલાય, ખરાબ વાણી ન બોલાય, એનું ધ્યાન રાખજો. ઘરમાં ક્લેશ કંકાસ ન થાય, બોલાચાલી ન થાય, કુટુંબ પરિવાર હોય ત્યાં સંપ અને એકતા રાખજો. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. પહેલાં તો બોલવામાં જ તમે સભ્યતા અને મીઠું અને સારું બોલજો. બીજું મિત્રો, કે જે મોબાઈલ હોય ને અત્યારના જમાનામાં, તો મોબાઈલથી દૂર રહેજો. કારણ કે મોબાઈલમાં તમે બધા જોતા હશો, એટલે કોઈ એવું ન જોવાઈ જવાય કે જેનાથી આપણા 9 દિવસ બગડી જાય, ખોટો વિચાર ઉદ્ભવે અને વિચારથી આપણું જે તપ છે માતાજીનું 9 દિવસ આપણે જે કરવાના છીએ એ તૂટી જાય અને માતાજીનું જે આપણે ફળ મળવાનું હોય 9 દિવસ એ આપણને ફળ મળે નહીં. એટલે મોબાઈલથી દૂર રહેજો. કારણ કે મોબાઈલ છે ને એ મનને ચંચલિત કરી નાખે અને તમે ન કરવાનો વિચાર આવે એટલે એ વિચારથી તમે તમારું જે માતાજીના 9 દિવસ તપ રાખ્યું હોય, તમે માતાજીની સેવા પૂજા કરતા હોય, એ તમને એનું ફળ ના મળે. બીજું કે મિત્રો, ખાસ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવું. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે જૂના વડદાદાઓ જે આપણા હતા, જે પૂર્વજો આપણા હતા, એ માતાજીના મઢે જ અને માતાજીના મંદિરે જ 9 દિવસ સૂઈ રહેતા, જમીન ઉપર આસન પાથરીને. અને એવું કહેવાય છે
કે એ ભુવા હોય કે જે માતાજીના ભક્ત હોય કે જે આપણા કુટુંબના જે વડીલ હોય એ માતાજીના મંદિરે જ 9 દિવસ રહેતા અને 9 દિવસ સુધી ત્યાં માતાજીની ભક્તિ કરતા, અખંડ દીવો કરતા. એટલે એનો મતલબ એ થાય કે ત્યાં મંદિર ઉપર રહેવાથી, મંદિરે એ જગ્યાએ રહેવાથી કોઈ જોડે તમે આવજાવ ના થાય, તમારા વિચારો સકારાત્મક રહે અને તમારો સંપૂર્ણ ભાવ માતાજીની ભક્તિમાં રહે. એટલા માટે 9 દિવસ એ જ જગ્યાએ એ જ માતાજીના મંદિરે આપણા વડીલો માતાજીનો દીવો અખંડ રાખતા અને ત્યાં ને ત્યાં 9 દિવસ સૂઈ રહેતા, ખાવા પીવાનું બધું ત્યાં જ રાખતા. તમે સાંભળ્યું હશે કદાચ. તો આવી ભક્તિ તમે માતાજીની કરજો કે તમે ભલે અત્યારના જમાનામાં તમે કદાચ ત્યાં માતાજીના મંદિરે રહો 9 દિવસ કે રહો કે ના રહો, પણ મનના વિચારો શુદ્ધ રાખવા કોશિશ કરજો. કારણ કે આજના જમાનામાં તમારે હરવાનું ફરવાનું બધી જગ્યાએ તમને એનું પાલન ન કરી શકો, પણ બ્રહ્મચર્યનું પાલન તો અવશ્ય કરજો. બ્રહ્મચર્યના પાલન કરવાથી દેવી શક્તિ ઝડપથી જાગૃત થાય, કોઈ પણ શક્તિ. કારણ કે તમારામાં એનર્જી હોય, તમારામાં પોઝિટિવ સકારાત્મક હોય, તમે સત્યના માર્ગે હોય, તમે ધર્મના માર્ગે હોય, તો તમારા મનોમનના વિચારો જે પોઝિટિવ હોય, પહેલાં તો વિચારો પોઝિટિવ હોય તો તમે બધું સારું કરવાની ભાવના રાખતા હોય તો તમારામાં બધું સારું જ થાય. એટલે વિચારો સકારાત્મક રાખવા, પોઝિટિવ રાખવા, તો તમે ઓટોમેટિક સારું કરી શકશો. અને તમે ચૈત્રી નવરાત્રિ કરવા માગતા હોય તો પહેલા જ દિવસે મા કુળદેવી માને તમે કહેજો કે હે મા કુળદેવી, હું તારી નવરાત્રિ કરું છું, મને સંપૂર્ણ આશીર્વાદ આપજે કે હું તારી સેવા સારી રીતે કરી શકું. કોઈ મનમાં ભેદ અભેદ ન હોય તો એ રીતે મને સારા વિચાર આપજે, સારી સદબુદ્ધિ આપજે કે જેથી કરીને હું તારી સેવા પૂજા કરી શકું, હું તારા ઉપવાસ કરી શકું, તારા જાપ જપી શકું, માને દીવા કરી શકું. એવા મા જોડે તમે પહેલા જ દિવસે આશીર્વાદ લેજો તો 100% તમારા કુળદેવી તમારા બધા જ મનોકામના જે હશે એ બધી પૂરી કરશે અને તમારા ઉપર માતાજીનો હાથ રહેશે. 12 મહિના સુધી તમે માતાજીની કૃપા મેળવી રહેશો અને આવતા ચૈત્ર મહિને પણ માતાજીના તમે આ રીતે પૂજાપાઠ કરી શકશો. મિત્રો, ઘણી વખત આપણે ચૈત્રી નવરાત્રિમાં માતાજીના દિવસોમાં આપણે ઘણા એવા સારા કાર્યો કરવા માગતા હોઈએ છીએ, પણ અમુક તત્વોના કારણે આપણે અમુક કારણોસર કોઈ એવું કાર્ય નથી થઈ શકતું, શુભ કાર્ય હોય એ. તો મિત્રો, એવા તત્વોથી અને એવા કારણોથી દૂર થઈ જજો કે તમને જે નડતર થાય અને તમે જે ભક્તિ માતાજીને કરતા હોય એ પ્રમાણે કરજો. ઘણા એમ કહેતા હોય કે ચૈત્રી નવરાત્રિમાં મારે નવો ફોટો લાવવો છે, તો શું માતાજીનો જૂનો ફોટોના શું કરવું? માતાજીનું નવું ધૂપૈણું લાવવું છે, નવો દીવો લાવવો છે, માતાજીનો નવો ઘંટ કે ઘંટડી કે શંખ કે જે કંઈ તમારે માતાજીના મઢમાં સુધારો વધારો કરવો હોય એ લાવવો હોય તો શું લઈ શકાય? તો મિત્રો, હા, તમે નવી વસ્તુ લાવી અને મંદિરમાં પૂજા કરી શકો છો, પણ જૂની વસ્તુનું શું કરવું? જૂની વસ્તુ ક્યાં મૂકવી? કદાચ ખંડિત થઈ જાય છે, ફોટો જૂનો તમારા બાપ દાદાનો લાવેલો હોય, ફાટી ગયો હોય, કદાચ એને શું કરવું? આવા પ્રશ્નો ઘણા બધા મિત્રોને હોય છે. તો એ ફોટા હોય, જે જૂના ફોટા હોય, એને તમે તમારી જે છબી હોય, તમારી જે મૂર્તિ હોય, તે માતાજીને એ જ મંદિરમાં રાખી તમે તમારા નવા ફોટાનું પૂજન કરી શકો છો. કારણ કે તમારા જે જૂના ફોટા હોય એ તમારા બાપ દાદા હોય, તમારા ફાધર હોય, તમારા પિતાજી હોય, એમને પૂજેલા હોય, પણ અમુક ઘણા સમય બાદ એ છબી હોય, એ તસવીર હોય, ફોટો હોય કે મૂર્તિ હોય, અમુક જગ્યાએથી કોઈ તિરાડ પડી ગઈ હોય, અમુક થોડી જર્જાળ થઈ ગઈ હોય, કદાચ ઓ છબી કે કાચ એનો તૂટી ગયો હોય, તો તમે એને ફરીથી વ્યવસ્થિત બનાવી શકો છો અને એ ફોટાની અને એ મૂર્તિની તમે પૂજા કરી શકો છો. દીવો તમે નવો લાવી શકો, શંખ નવો લાવી શકો, ઘંટડી નવી લાવી શકો, ધૂપાણી નવું લાવી શકો. એ બધું માતાજીના ભક્તિભાવમાં તમારા સાચા વિચારોમાં આવી જાય છે. આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે તમારા મંદિરમાં તમે સવારમાં ગુલાબજળ અથવા ગંગાજળ છાંટી શકો છો. તમારા ઘરને પવિત્ર બનાવો. પહેલાં તો ઘરમાં સ્વચ્છતા રાખવી. કહેવાય છે ને કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છતા હોય ત્યાં તમને બેસવું ગમે, ઉઠવું ગમે, સારું બોલવું ગમે. તમારા ઘરનું વાતાવરણ એકદમ સારું હોવું જોઈએ. બધાના મન, તન, વિચારો સકારાત્મક હોવા જોઈએ. મીઠું બોલી અને ઘરને એકદમ
કહેવાય છે ને કે ખુશહાલ ઘર જોવા માટે આપણે તનતોડ મહેનત કરતા હોઈએ છીએ પરિવારમાં, એવી જ રીતે આપણા માતાજીને રાજી કરવા માટે, પ્રસન્ન કરવા માટે આપણે બની શકે એટલી સાચા હૃદયના ભાવથી ભક્તિ કરવી જોઈએ. મિત્રો, આવી બાબતો નાની નાની હોય અને ધ્યાનમાં લેવાથી અને સારી રીતે ભક્તિ કરવાથી તમે ધંધો કરો, વેપાર કરો, નોકરી કરો, કંઈ પણ નાના મોટો મજૂરી મહેનત કરતા હશો તો એમાં તમે પૂરેપૂરો ભાવ લગાડજો. માતાજીના નામથી તમે સર્વ જગતમાં ફરજો. કુળદેવીનું નામ લઈ તમે તમારા બધા જ કાર્યો સિદ્ધ કરી શકો છો. માત્ર તમારે સાચા ભાવથી ભક્તિ કરવાની છે. બની શકે તો પુણ્ય ધર્મ દાન કરવાનું છે. આવા જો ધર્મના માર્ગે રહેશો તો 100% કુળદેવીમાં તમારી બધી મનોકામના પૂર્ણ કરશે એવી હું આશા રાખું છું. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, શહેર, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હું આશા રાખું છું કે કુળદેવી માના ચૈત્ર નવરાત્રિમાં તમારા ઉપર કુળદેવીની કૃપા થાય અને તમે બધા જ હેમખેમ સર્વકુશળ મંગળ રહો તેવી હું ગુરુદેવને પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.